હેલો મિત્રો, કેમ છો બધા? હાઈ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. ફરી એકવાર આપણે બધા મળીએ છીએ જેડી સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલની અંદર. અને પ્રવાહ વિદ્યુતની અંદર આપણે ઓલરેડી ઘણી બધી વાત કરી ચૂકેલી છે. તો એમાં વધી આગળ હવે મિત્રો, તો આપણો હવે નાનકડો એવો ટોપિક છે MCQ ટાઈપ, અવરોધ અને તેના પ્રકારો. તો મિત્રો પહેલાં તો આપણને ખબર છે કે આપણે જ્યારે અત્યાર સુધીના બેઝિક નાનકડા એવા પરિપથની વાત કરેલી, એમાં કોઈ પણ ધાતુ હોય, કોઈ પણ સુવાહક હોય, એ પોતે કાંઈક ને કાંઈક અવરોધ ધરાવતા હોય છે. તો ક્વેશ્ચન એ થાય પહેલાં તો અવરોધ એટલે શું? મિત્રો અવરોધની બેઝિક નાનકડી એવી ડેફિનેશન છે કે અવરોધ એટલે કે વિદ્યુત પ્રવાહને અવરોધવાના અથવા તો રોકવાના ગુણધર્મને, વિદ્યુત પ્રવાહને વિરોધવાના ગુણધર્મને શું કહેવાય છે? અવરોધ કહેવાય છે. તો નાનકડી ડેફિનેશન લખી, વાહકના વિદ્યુત પ્રવાહના વિરોધ કરવાના ગુણધર્મને અવરોધ કહે છે. આ સિમ્પલ જાતે બનાવેલી નાનકડી એવી ડેફિનેશન છે. જે વિદ્યુત પ્રવાહનું વધારે અવરોધ કરી, મીન્સ કે વિરોધ કરી શકે, એનો અવરોધ વધારે હશે. જે વિદ્યુત પ્રવાહનો ઓછો વિરોધ કરી શકે મિત્રો, એનો અવરોધ કેવો હશે? ઓછો હશે. તો ટૂંકમાં અવરોધ એટલે બીજું કંઈ નથી. સિમ્પલ વાત, એક્ઝામ્પલ તરીકે વાત કરું તો આપણે એક 4 વ્હીલ લઈને હાઈવે ઉપર નીકળ્યા છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ. હવે એક રોડ જે છે એ એકદમ ચકાચક છે, ટકાટક નવે નવો બનેલો છે, 4 લાઇન છે. અને એક જે છે એ સિંગલ પટ્ટી છે, જૂનો છે અને પ્લસ ખાડા ખડબચડાવાળો છે. તો મિત્રો વિચારો, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે બે અલગ અલગ જગ્યાએથી જઈ શકો છો. તો એક રસ્તો આપણી પાસે બહુ સરસ છે અને એક રસ્તો જે છે આપણી પાસે એ ખૂબ જ ખાડા ખડબચડાવાળો છે. તો વિચારો તમે, આમાં અવરોધ કોનો વધારે હશે? તો કે જ્યાં રસ્તો ખાડા ખડબચડાવાળો છે ત્યાં અવરોધ કેવો હશે? વધારે હશે. અને જ્યાં રસ્તો એકદમ લીસો હશે ત્યાં અવરોધ કેવો હશે? ઓછો હશે. કેમ? તો કે લીસા રસ્તા ઉપર તમારી સ્પીડ વધારે પકડાય છે, તમે વધારે અંતર કાપી શકો છો. જ્યારે ખાડા ખડબચડાવાળા રસ્તા પર તમે ઓછું અંતર કાપી શકો છો. તો અહીંયા તમારા સ્પીડનો વિરોધ કોણ કરે છે? રસ્તો. તમારા સ્પીડનો વિરોધ કોણ કરે છે? રસ્તો. તે રસ્તાને પોતાનો કંઈક અવરોધ છે. એવી રીતે વાહકમાંથી જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહનો વિરોધ કરવાનો જે ગુણધર્મ છે એને શું કહેવામાં આવે છે? અવરોધ કહેવામાં આવે છે. કોઈ પણ ધાતુ પકડી લ્યો તમે, કોઈ પણ ધાતુ, એને પોતાનો કંઈક ને કંઈક અવરોધ તો હશે જ. ચલો, તો આ થઈ બેઝિક અવરોધની વાત. હવે વાત કરીએ અવરોધના પ્રકારની. તો મિત્રો રોજિંદા જીવનમાં અવરોધના મુખ્યત્વે 2 પ્રકાર વ્યવહારમાં ઉપયોગમાં આવે છે અથવા વધારે વપરાય છે. એક છે વાયર વાઉન્ડ અવરોધ, જેને કહેવાય છે બંધિત તાર અવરોધ. એકને કહેવાય છે બંધિત તાર અવરોધ અથવા તો અવરોધકો એવું પણ કહી શકો. અને બીજો છે કાર્બન અવરોધ. પેલો છે વાયર વાઉન્ડ એટલે કે બંધિત તાર અવરોધક, અને બીજો છે કાર્બન અવરોધકો. તો મિત્રો આમાં સૌથી વધારે ઉપયોગ આપણે કાર્બન અવરોધકોનો કરીએ છીએ વ્યવહારમાં. મોટાભાગની નાની નાની આઈસી સર્કિટમાં તમે જોતા હોય કે એક નળાકાર સ્વરૂપમાં હોય છે. નળાકાર સ્વરૂપમાં તો ઘણી બધી વસ્તુ હોય, કેપેસિટર પણ હોય, અવરોધ પણ હોય. પણ એ અવરોધને કઈ રીતે ઓળખવો એની ચર્ચા આપણે અહીંયા કરીશું. તો પહેલાં વાત કરીએ બંધિત તાર અવરોધકો કઈ રીતે બનાવવામાં આવે છે. મિત્રો બંધિત તાર અવરોધકો એમાં જે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની ફરતે અમુક મિશ્ર ધાતુના તાર વીંટાળવામાં આવે છે. શું વીંટાળવામાં આવે છે? મિશ્ર ધાતુના તાર વીંટાળવામાં આવે છે. આ રીતે ફરતે અમુક મિશ્ર ધાતુના તાર શું કરવામાં આવે? વીંટાળવામાં આવે. અને આ જે છે જેને આપણે કહીએ છીએ મિશ્ર ધાતુ, એમાં કઈ કઈ મિશ્ર ધાતુનો સૌથી વધારે ઉપયોગ થાય છે? પહેલી છે નિક્રોમ, બીજી છે મેંગેનીન અને ત્રીજી છે કોન્સ્ટન્ટન. આ 3 મિશ્ર ધાતુનો વધારે ઉપયોગ થાય છે. જ્યાં નિક્રોમ જે છે મિત્રો, નિક્રોમ જે છે એ શેની બનેલી છે એ પણ જાણીએ. તો નિક્રોમ જે છે એ નિકલ, લોખંડ અને ક્રોમિયમની બનેલી મિશ્ર ધાતુ છે. જ્યારે મેંગેનીન છે મિત્રો, મેંગેનીન છે એ કોપર, મેંગેનીઝ અને નિકલની બનેલી મિશ્ર ધાતુ છે. જ્યારે કોન્સ્ટન્ટન છે એ કોપર અને
નિકલની બનેલી મિશ્ર ધાતુ છે. તો આવી બધી મિશ્ર ધાતુઓ જે છે એ શું કરવામાં આવે છે, કોઈ વાહક પદાર્થની ફરતે વીંટાળી દેવામાં આવે છે, જેથી તેનો અવરોધ વધારી અથવા તો ઘટાડી શકાય છે. હવે આપણને ખબર છે થોડીક જાણકારી કે મિશ્ર ધાતુ જે છે એના અવરોધમાં તાપમાન સાથે બહુ ફેરફાર થતો નથી. એટલા માટે મોટા ભાગે મિશ્ર ધાતુનો ઉપયોગ ઘણી જગ્યાએ થતો હોય છે. પણ એ બધીની ચર્ચા આપણી પછીની છે, ત્યારે ચર્ચા કરીશું. તો આવી મિશ્ર ધાતુઓથી બંધિત અવરોધકો બનાવવામાં આવે છે. જ્યારે કાર્બન અવરોધકો છે મિત્રો, કાર્બન અવરોધકોનો આકાર જે છે એ નળાકાર હોય છે. કેવો આકાર હોય છે? નળાકાર આકાર હોય છે. અને આ નળાકાર આકારની ફરતે યોગ્ય પટ્ટા બાંધેલા હોય છે કે જેના ઉપરથી આપણે તેના અવરોધનું મૂલ્ય નક્કી કરીએ છીએ. પણ પહેલાં બેઝિક વસ્તુ જાણીએ કે આ કાર્બન અવરોધકો શેમાંથી બનાવવામાં આવે છે. તો આ કાર્બન અવરોધકો છે એ મુખ્યત્વે શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે. શુદ્ધ ગ્રેફાઇટ વત્તા રેઝિન. અને ત્યારબાદ એ બની ગયા બાદ ખૂબ જ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે તેને ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ આવું નળાકાર સ્વરૂપ ઢાળવામાં આવે છે. તો શુદ્ધ ગ્રેફાઇટ અને રેઝિનમાંથી બનેલા કાર્બન અવરોધકોને ખૂબ જ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નળાકાર સ્વરૂપમાં વાળવામાં આવે છે. ત્યારબાદ ઉપર કોઈ એક આવરણ ચડાવવામાં આવે છે. ત્યારબાદ શું ચડાવવામાં આવે છે? આવરણ. અને આવરણ શેનું ચડાવવામાં આવે છે મિત્રો? તો કે મોટા ભાગે આવરણ જે છે એ સિરામિક અથવા તો પ્લાસ્ટિકનું ચડાવવામાં આવે છે. શેનું? સિરામિક અથવા તો પ્લાસ્ટિકનું. ત્યારબાદ આ કાર્બન અવરોધકો તૈયાર થાય છે અને તેની ફરતે આવા અલગ અલગ રંગના શું જોવા મળે છે? 3 થી 4 પટ્ટાઓ જોવા મળે છે. તો તેના પર જોવા મળતા પટ્ટાઓ અલગ રંગના એ પટ્ટાઓ દ્વારા તેનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તેના ઉપર આવા અલગ અલગ પટ્ટાઓ હોય અને તે પટ્ટા દ્વારા આપણે અલગ અલગ મૂલ્ય તેનું નક્કી કરી શકીએ છીએ. તો મોટાભાગે આપણે સ્ટડીમાં ડિટેલમાં છે યા છે કાર્બન અવરોધક, તો એનો અભ્યાસ કરીએ. કે આપણે કીધું કે તમને યોગ્ય અંકન કરવાનું પૂછે કાર્બન અવરોધ માટે, અલગ અલગ કલરના પટ્ટા હોય તો એનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય એની જાણકારી આપણે હવે મેળવીએ. ચલો મિત્રો, તો હવે ચર્ચા કરીએ આપણે કે કાર્બન અવરોધનું મૂલ્ય તેના વર્ણ સંકેત ઉપરથી કઈ રીતે મેળવી શકાય છે. એના માટે એક શોર્ટકટ છે, તમારે યાદ રાખવાનું છે મિત્રો. એક નાનકડું એવું સેન્ટન્સ બનાવેલું છે, યાદ રાખવાનું છે. બીબી રોય go to Bombay via gateway. બીબી રોય go to Bombay via gateway. આવું એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે. આ કલરના નામ છે મિત્રો. શું છે? કલરના નામ. ઇંગ્લિશમાં છે બીબી રોય go to Bombay via gateway. આ બધા જ નામ જે છે કલરના છે, ઇંગ્લિશમાં છે. ચલો, તો અહીં પહેલો ક્રમ છે તમારો કલરનો. તો બધા કલરના પહેલા અક્ષર જે છે એ મેં અહીં લખેલા છે. એ બધા જ હું અહીં લખી નાખું છું ફરી એકવાર. તો પહેલો છે બી, ત્યારબાદ પણ છે બી, ત્યારબાદ છે આર, ત્યારબાદ ઓ, વાય, પછી છે જી, પછી છે બી, પછી છે વી, જી અને ડબલ્યુ. ચલો, આ બધા એના આખા નામ બનાવીએ. પહેલો બી ફોર બ્લેક. બ્લેક એટલે કે કાળો. ત્યારબાદ બીજો બી એ છે બ્રાઉન મીન્સ કે કથ્થઈ. ત્યારબાદ છે આર ફોર રેડ એટલે કે લાલ. ત્યારબાદ છે ઓ ફોર ઓરેન્જ ફોર નારંગી. એવી રીતે વાય એટલે કે યલો એટલે કે પીળો. જી ફોર, બે જી આવે છે મિત્રો, એક અહીંયા આવે છે અને એક અહીંયા આવે છે. તો પહેલો જી છે એ ગ્રીન છે. પહેલો જી છે એ શું છે? ગ્રીન એટલે કે લીલો. ત્યારબાદ છે બી બ્લુ. જો 3 બી આવેલા છે, બ્લેક, બ્રાઉન અને બ્લુ એટલે કે વાદળી. ત્યારબાદ છે વી એટલે કે વાયોલેટ એટલે કે જાંબલી. ત્યારબાદ હજી એક જી આવ્યો છે. આ જી છે, એક જી આવી ગયો ગ્રીન. આ જી છે એક જી
એ તમારે છે ભૂખરો. ભૂખરો એટલે કે ગ્રે. ક્લિયર? ત્યારબાદ વી, ડબલ્યુ. ડબલ્યુ એટલે કે વ્હાઇટ, એટલે કે સફેદ. તો મિત્રો આ કલરના નામ યાદ રાખવા માટે છે. બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. ચલો ગુજરાતીમાં પણ લખી દઉં સાઈડમાં, એટલે યાદ રહે. કઈ રીતે યાદ રાખવાનું, વાંચન કઈ રીતે કરવાનું, વાંચન કઈ રીતે કરવું લખી દઉં છું. બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. અને આ બધા ગુજરાતી નામ છે એને યાદ રાખવા પણ આપણી પાસે એક શોર્ટ ટ્રીક છે ગુજરાતી નામને યાદ રાખવા માટે. જ્યાં ઉપર લખું છું કોકિલાનો પાલવ જરા સફેદ. કોકિલાનો પાલવ જરા સફેદ. મિત્રો આ ગુજરાતી નામ યાદ રાખવા માટેની ટ્રીક છે. ચલો આમાંથી કઈ રીતે યાદ રાખી શકશું? જુઓ, પેલો ક એટલે કાળો, બીજો ક એટલે કથ્થઈ, લ લાલ, ના નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી. ભૂખરાને રાખોડી પણ કહી શકાય. ભૂખરાને શું કહે? રાખોડી. એટલે એના માટે રાખોડી. અને ત્યારબાદ સફેદ. તો આ ગુજરાતી નામ યાદ રાખવા માટેની ટ્રીક છે, આ ઇંગ્લિશ નામ યાદ રાખવા માટેની ટ્રીક છે. બંને ઇઝી છે. ચલો ત્યારબાદ પ્રત્યેક રંગને અનુરૂપ કંઈક આંકડો હશે, એ આંક આપણે લખવાનો છે. અને હજી આપણે એક વસ્તુ બાકી છે, એ આપણે એડ કરી દઈએ અહીંયા. એક વસ્તુ હજી બાકી છે, ગોલ્ડન અને સિલ્વર. ગોલ્ડન અને સિલ્વર આ બે કલર તમારે યાદ રાખવાના છે. ગોલ્ડન અને સિલ્વર આ બે કલર તમારે યાદ રાખવાના છે. ચલો, બીબી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે, ગોલ્ડન અને સિલ્વર, એટલે કે સોનું અને ચાંદી લઈને ગઈ. ચલો હવે એના દરેક માટેના અંક છે, એ અંક તમારે અહીંયા ફરી એકવાર યાદ રાખવાના છે મિત્રો. 0થી સ્ટાર્ટ કરવાનું, 9 સુધી ખેંચવાનું. 0થી સ્ટાર્ટ કરવાનું 9 સુધી. 0 1 2 3 4 5 6 7 8 9. ગોલ્ડન અને સિલ્વર માટે આંક આવશે નહીં, આંકડો આવશે નહીં. ત્યારબાદ ગુણક છે. ગુણક એટલે કે 10ની ઘાત. ગુણક એટલે કે 10ની ઘાત ગુણ્યા, આગળ બધે ગુણ્યા કરવાના. 10ની 0થી સ્ટાર્ટ કરો. 10ની 0, 10ની 1, 10ની 2, 10ની 3, 10ની 4 5 6 7 8 અને 9. ત્યારબાદ ઊંધું સ્ટાર્ટ કરો. 10ની -1, 10ની -2. ચલો આ થઈ ગયા ગુણક બધાના, કલર પ્રમાણેના ગુણક થઈ ગયા. ત્યારબાદ આવે છે ટોલરન્સ. ટોલરન્સમાં છેલ્લા 3 કલર, 2 કલર ગોલ્ડન, સિલ્વર અને હજી એક જો કલર ન હોય એનો પણ પટ્ટો હોય, એટલે કોઈ ત્રીજો ચોથો પટ્ટો જ ન હોય તો એના માટેનો પણ ટોલરન્સ આવે છે. ટોલરન્સની અંદર રાખશું ગોલ્ડ માટે ટોલરન્સ છે ±5%. ત્યારબાદ સિલ્વર માટે ટોલરન્સ છે ±10%. અને જો કોઈ કલર જ ન હોય, તો ± શું દોખવાનું 20%. એટલે ચોથા કલરનો પટ્ટો જ ન હોય. આ ક્યારે વાપરવાનું? આ ક્યારે વાપરવાનું? કોઈ રંગ ના હોય. કોઈ રંગ ન હોય તો એના માટેનું ટોલરન્સ આવશે. એના માટે કોઈ અંક ગુણક આવતો નથી. ક્લિયર? પહેલો પટ્ટો, બીજો પટ્ટો, ત્રીજો પટ્ટો અને ચોથો પટ્ટો. પહેલા 2 પટ્ટાના અંક આવશે, ત્રીજા પટ્ટાનો ગુણક આવશે અને ચોથા પટ્ટાનું ટોલરન્સ આવશે મિત્રો. બાકી ક્યાંય તમારે ટોલરન્સ ઉપરના કલરમાં આવતું નથી. સરળતા ખાતર કોઈક જગ્યાએ તમને માત્ર જાણકારી માટે લખું છું, આપણે એનો અભ્યાસ નથી આવતો. કોઈક જગ્યાએ કથ્થઈ, લાલ, નારંગી અને પીળા આનું પણ ટોલરન્સ આપેલું છે. કથ્થઈ જેનું ટોલરન્સ છે ±1%, આનું ટોલરન્સ છે ±2%, આનું ટોલરન્સ છે ±3% અને આનું ટોલરન્સ છે ±4%. અહીંયા સુધીનું તમને ટોલરન્સ આપેલું હોય, પીળા સુધીનું. ક્લિયર? પણ આનો ઉપયોગ આપણે જનરલી કરતા નથી. બાકી કોઈ જગ્યાએ તમારે ટોલરન્સ આવશે નહીં. એટલે કે સહનશીલતા. ટોલરન્સ એટલે શું થાય? સહનશીલતા એટલે કે વિચલન. આટલું ± તેનું મૂલ્ય વધારે હોઈ શકે. ચલો હવે આની માહિતી કઈ રીતે મળે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા આપણે એક ચર્ચા કરી છે એક ઉદાહરણની. આપણી પાસે છે કોઈ એક નળાકાર. નળાકારની માથે અલગ અલગ કલરના પટ્ટા આપેલા છે. 3-4 પટ્ટા આપેલા છે. પહેલો, બીજો,
ત્રીજો અને ચોથો. ધારો કે મિત્રો પહેલો પટ્ટો જે છે માહિતી હું ચૂઝ કરેલું છું. પહેલો પટ્ટો જે છે પહેલો પટ્ટો એ લાલ રંગનો છે, બીજો પટ્ટો વાદળી રંગનો છે, ત્રીજો પટ્ટો ગોલ્ડન છે અને ત્યારબાદ ચોથો પટ્ટો જે છે ચોથો પટ્ટો એ સિલ્વર છે. તો આ અવરોધનું મૂલ્ય શું હશે? તમને આવું કે લાલ, વાદળી, ગોલ્ડન અને સિલ્વર. તો આ અવરોધનું મૂલ્ય તમે કઈ રીતે શોધીશો એ આપણે હવે જાણકારી મેળવી. ચલો, અવરોધનું મૂલ્ય જનરલી આપણે આર વડે દર્શાવી છીએ. ચલો, તો આર બરાબર પહેલા કલરનો અંક આવશે, પહેલા કલરનો અંક અને બીજા કલરનો પણ અંક. તો પહેલો કલર કોડ છે લાલ, તો લાલ ગોતવામાંથી તો આર્યો લાલ, એનો આંક છે 2, તો 2 લખો. ત્યારબાદ બીજા કલરનો પણ આંકડો આવશે એટલે અંક આવશે. બીજો કલર છે વાદળી, વાદળીનો અંક છે 6, તો 2 પછી તરત 6, 26 થઈ ગયા. ત્યારબાદ ત્રીજા કલરનો ગુણક આવશે, ત્રીજા કલરનો ગુણક એટલે ગુણ્યા ગોલ્ડન. ગોલ્ડનમાં શું છે ભાઈ? ગોલ્ડનમાં 10⁻1, તો ગુણ્યા 10⁻1 અને પ્લસ ઓર માઇનસ ચોથા કલરનું ટોલરન્સ આવશે. ટોલરન્સ શેનું છે? સિલ્વર. તો સિલ્વર માટે ટોલરન્સ છે ±10%. આટલા ઓહમનો શું થયો? અવરોધ થયો. ચલો, આનું સાદુરૂપ આપો તો આવું થાય 26 × 10⁻1 એટલે કે 2.6 ±10%. ક્લિયર મિત્રો? એટલે આના 2 મૂલ્ય મળશે તમને, પ્લસ અને માઇનસ કરીને. ચલો, આના 2 મૂલ્ય મેળવવાની ટ્રાય કરીએ. એક પ્લસ અને એક શું મળે છે? માઇનસ. તો 2.6 +10%, 2.6 -10%. ચલો, +10%, 10%ને સંખ્યામાં કન્વર્ટ કરી નાખો એટલે 10/100 એટલે જવાબ આવશે 2.6 + 0.1. અહીંયા આવશે 2.6 - 0.1. ચલો, 2.6 + 0.1 એટલે કે 2.7 ઓહમ. અહીંયા માઇનસ કરી નાખો તો 2.5 ઓહમ. તો આ અવરોધનું મૂલ્ય, અહીંયા જે અવરોધ આપેલો છે અવરોધનું મૂલ્ય 2.7 ઓહમથી 2.5 ઓહમ રહેશે, અથવા તો 2.5 ઓહમથી કેટલું રહેશે? 2.7 ઓહમનું રહેશે. અહીંયા જે અવરોધ આપેલો છે એ. ક્લિયર મિત્રો? તો આ રીતે તમે કોઈ પણ પરિપથમાં અલગ અલગ કલરના પટ્ટા આપેલા હોય અવરોધની અંદર, કાર્બન અવરોધની અંદર, તો તમારે ખાલી આ માત્ર એક કોષ્ટક જ યાદ રાખવાનું રહેશે. એની કોષ્ટક ઉપરથી તમારે મને જાણકારી મેળવવાની છે, જાણકારી દેવાની છે કે અહીંયા કલર જે છે, કલરના અલગ અલગ કલરના પટ્ટા છે તેના ઉપરથી આપણે અવરોધનું મૂલ્ય કેવી રીતે મેળવી શકીએ. એક નાનકડું એવું હોમવર્ક આપું છું. ચલો, પહેલું હોમવર્ક, ધારો કે કોઈ એક નળાકાર છે, આના ઉપર 4 કલર છે અલગ અલગ, 1, 2, 3 અને 4. ચલો, પહેલો કલર છે જાંબલી, બીજો કલર છે સફેદ, ત્રીજો કલર છે લાલ અને ચોથો કલર એ છે ગોલ્ડ. તો આના અવરોધનું મૂલ્ય તમારે કહેવાનું છે. અને ત્યારબાદ કોઈ એક સંખ્યા આપું છું મિત્રો, એના ઉપરથી ઊંધું તમારે આવું અવરોધ તૈયાર કરવાનો છે. કયા કયા કલર તેમાં હાજર હશે એ તમારે મને કહેવાનું છે. યાદ રાખજો, કયા કયા કલર હાજર હશે એ તમારે મને કહેવાનું છે. અવરોધનું મૂલ્ય હું લખી દઉં છું 3400 ±20%. આના ઉપરથી તમારે આવો નળાકાર બનાવવો છે, એમાં કહેવાનું છે આટલા આટલા કલર હાજર હશે. ક્લિયર? તો આ 2 નાનકડા હોમવર્ક છે મિત્રો કાર્બન અવરોધના. ક્લિયર? MCQ ટાઈપ છે અને મોટાભાગે આના MCQ પૂછવાની શક્યતા થોડીક વધારે છે. એના માટે તમારે માત્ર 2 જ સૂત્ર યાદ રાખવાના છે. ઇંગ્લિશમાં યાદ રાખવું હોય તો BB રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે, ગોલ્ડ અને સિલ્વર. ત્યારબાદ કોકિલાનો પાલવ જરા સફેદ, એ ગુજરાતી કલરના નામ છે. તમને જે યાદ રહે એ તમારે રીતે યાદ રાખવાના છે. તો ચલો, આ 2 હોમવર્ક તમારે મને બતાવવાનું છે નેક્સ્ટ લેક્ચર પહેલાં. ક્લિયર? હું વેઇટ કરું છું. કોમેન્ટમાં મને જવાબ દેજો કે આ બંનેનો જવાબ શું આવે છે, આમાં કયા કયા કલર હશે લાઇનમાં એ તમારે મને કહેવાનું છે. અને અહીંયા અવરોધનું મૂલ્ય શું મળે એ તમારે મને કહેવાનું છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. આજે આ લેક્ચરમાં અહીંયા સુધીનું રાખીએ.